રાધે રાધે ઓલ માય ફેમિલી। તો શિયાળાની સિઝનમાં બધાના ઘરમાં વેજીટેબલ પુલાવ બનતા જ હોય છે। તો આજે મેં પણ બનાવી લીધા ફટાફટથી। તો અહીંયા એક પેનમાં મેં તેલ લઈ લીધું છે, એમાં રાઈ, જીરું, હિંગ વગેરે મેં એડ કરી દીધું છે। ત્યારબાદ મેં અહીંયા તીખા મરચાં અને કેપ્સિકમ બંને એડ કર્યા છે। એને આપણે 2 મિનિટ કૂક કરી અને તેમાં ડુંગળી એડ કરી દીધી છે। ડુંગળીને આપણે ગુલાબી કલરની થાય ત્યાં સુધી કૂક કરવાની છે। ત્યારબાદ એમાં બીજા વેજીટેબલ્સ બધા એડ કરી દીધા, જેમ કે ગાજર, વટાણા, બટેટા, ટમેટા। તમે તમારી ચોઈસના કોઈ પણ વેજીટેબલ્સ એડ કરી શકો છો। શિયાળો છે, ભરપૂર વેજીટેબલ્સ મળે છે, તો પુલાવમાં નાખી અને તમે એ બધા જ વેજીટેબલ્સ ખાઓ, વિટામિન લો। તો ત્યારબાદ એ બધું મિક્સ કરી અને તેમાં મેં બધા મસાલા એડ કરી દીધા છે બરાબર, કે ચટણી, મીઠું, હળદર, અને આમાં મેં વેજ બિરયાની મસાલો એડ કર્યો છે। તમે મેગી મસાલો પણ એડ કરી શકો છો। તો એ બધાને સારી રીતના મિક્સ કરી અને આપણે 2 મિનિટ માટે એમાં જ કૂક કરવા દેવાના છે આપણે। તો ત્યારબાદ અહીંયા મેં ભાત લીધેલા છે। ભાતને મેં 2 પાણીથી વોશ કરી અને કલાક પહેલાં પલાળેલા હતા। તો 1 વાટકો ભાત હોય તો તમે એમાં 2 વાટકા જેટલું પાણી એડ કરીને અને આમાં હારે મિક્સ કરી દેવાના છે। તો અહીંયા મેં આમાં ભાત એડ કરી દીધા છે અને ઉપરથી થોડા ધાણા એડ કરી અને કુકરની 2 વિસલ કરવા દેવાની છે। તો ત્યારબાદ તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને યમ્મી, કુકર ખોલતા જેટલી મસ્ત સુગંધ આવી હતી ને, તો પુલાવ કે ભાત તમે જે કંઈ કહો એ તૈયાર છે। તો ખાઓ, પીઓ અને મોજ કરો, ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી। અને જ્યારે પણ તમને રસોઈમાં આળસ થતી હોય ત્યારે તમે આરામથી આને બનાવી શકો છો। તો તૈયાર છે અહીંયા વેજીટેબલ પુલાવ। અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।